નમસ્કાર. આપણા વિચાર એ જ આપણી સફળતા છે. જરૂર વિદ્યાર્થી મિત્રો, હું જરૂરથી આ ટોપિક પર તમને વિસ્તૃત માહિતી આપવા જઈ રહ્યો છું કે કોઈ પણ સફળતા માટે એના વિચારો ઇમ્પોર્ટન્ટ છે. તમે કેવી વિચારસરણી, તમે કેવા વિચારો વારંવાર આવે છે, તમે કેવા લોકોની સંગતમાં છો, તમે કેવા એટમોસ્ફિયર સાથે તમે કનેક્ટ છો અને તમે કેવા કેવા લોકો સાથે વાતચીત એટલે કે કન્વર્ઝેશન કરી રહ્યા છો, એ ઇમ્પોર્ટન્ટ છે. તો સૌથી મોટી સફળતા એ આપણા વિચારો છે. હંમેશા કન્ટિન્યુ વારંવાર પોઝિટિવ વિચારવું જોઈએ. કોઈ પણ ફિલ્ડ હોય, ચાહે એજ્યુકેશન ફિલ્ડ હોય, ચાહે અન્ય ફિલ્ડ હોય, પરંતુ કોઈ પણ ફિલ્ડની અંદર સફળતા મેળવવા માટે તમારે વારંવાર પોઝિટિવ થિંકિંગ રાખવું પડે. જી હા વિદ્યાર્થી મિત્રો, હાલની અંદર ધોરણ 10 અને 12 ની એક્ઝામ આવી રહી છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓને આવું ક્વેશ્ચન થાય છે કે સર, થિંકિંગ કેવા પ્રકારનું થિંકિંગ હોવું જોઈએ? તો આવા વિદ્યાર્થીઓને હું ગાઈડન્સ આપું છું કે થિંકિંગ મતલબ કે તમે એવું વિચારો કે કાં તો હું 95% જ આયા તો, કાં તો 90+ આયા તો, અને આવી જાય તો, અને આવી જશે તો. આ દરેક વાક્યની અંદર ડિફરન્ટ છે. પરંતુ તમે એવું વિચારો કે મારા 90+ આવી ગયા છે. જો આ થિંકિંગ વારંવાર માઇન્ડ પર તમે આ સેન્ટેન્સ વારંવાર બોલશો તો 100% તમારા પરિણામો સુધારો લાવશે. એટલા માટે હું કહું છું કે આપણા વિચાર એ જ આપણું પરિણામ છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ફિલ્ડની અંદર હોય તો પહેલા પોતાનું થિંકિંગ પરફેક્ટ અને પોઝિટિવ રાખે. પોઝિટિવ વિચારવું જોઈએ, પોઝિટિવ જોવું જોઈએ, પોઝિટિવ વિચારવું જોઈએ અને પોઝિટિવ વાતાવરણ અંદર રહી અને આપણે આપણા પ્રયત્નો, આપણા જે ગોલ છે એ ગોલ પર ફોકસ કરીને ફોકસ રાખીને આપણે એફર્ટ્સ કરવા જોઈએ. તો જરૂરથી આપણને પરિણામ વિદ્યાર્થી મિત્રો મળે છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે થિંકિંગ. તો બેસ્ટ થિંકિંગ રાખો, પોઝિટિવ થિંકિંગ રાખો અને સારા પોઝિટિવ મિત્રો સાથે કનેક્ટ રહો. અને પોઝિટિવ થિંકિંગ સાથે એટમોસ્ફિયર પણ મહત્વનું છે. એટમોસ્ફિયરની સાથે સાથે આપણું થિંકિંગ અને સાથે સાથે આપણા એફર્ટ્સ પણ ખૂબ જ જરૂરી છે. આ દરેક સાથે કોમ્યુનિકેશન જળવાય તો કોઈ પણ ફિલ્ડની અંદર, ચાહે એ 100 ડગલા દૂર કેમ નથી માઇલ, પરંતુ આ માઇલને આપણે ઇઝી બનાવી શકીએ છીએ. તો તમામ વિદ્યાર્થી મિત્રો ખાસમાં ખાસ આ વિડીયોને પોતાને લાઈફની અંદર અને ઇમ્પ્લિમેન્ટ કરે અને આના પર વારંવાર થોટ પ્રોસેસ કરે તો જરૂરથી સફળતા મેળવી શકો છો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.